આખા દિવસમાં ઘણી મોટી મોટી ઘટનાઓ બની છે, તમારા જાણવા જેવા ઘણા સમાચાર બન્યા છે. હવે બધા સમાચાર મહત્વના નથી હોતા, પરંતુ આખા દિવસમાં જેટલા પણ મહત્વના સમાચાર છે ને એ બધા વિશે ટૂંકમાં જાણવા માટે આ વિડીયો તમારે આખો જોઈ લેવાનો છે. અને શરૂઆત આપણે ભાવ વધારાથી કરીએ તો એક તરફ હમણાં જેવા સમાચાર આવ્યા હતા કે ગુજરાતમાં જે એસટી ચાલી રહી છે તેમાં જે ટિકિટ દર છે તેમાં વધારો કરી નાખવામાં આવ્યો છે. હવે આજથી જે સામાન્ય જનતા છે એમને ફરી એક વખત ફટકો પડ્યો છે, કારણ કે જે લોકો વાહન ચલાવે છે અને જેમની પાસેથી જે ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે ને એનામાં પણ આજથી વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે. 1 એપ્રિલથી કેન્દ્ર સરકાર દ્વારા ટોલ બૂથના ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને વાહન ચાલકો મૂંઝવણમાં મુકાયા છે. નાના વાહનોથી લઈને મોટા વાહનો સુધી ટેક્સમાં 5 રૂપિયાથી 25 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. હવે તેને લઈને ગુજરાત સહિત આખા દેશના લોકો એવી જ વાત કરી રહ્યા છે કે આ જે ટોલ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે ને આ નિર્ણય સરકાર પરત ખેંચી લે. જૂનાગઢના ભેસાણમાં એક એવી ઘટના સામે આવી કે જે કદાચ તમે સાંભળશો તમારો રૂવાડો ઉભા થઈ જશે. એક નરાધમ પિતાએ પોતાની 12 વર્ષની દીકરી ઉપર દુષ્કર્મ આચરી નાખ્યું છે. મદન વાત તો એ છે કે પતિ પત્નીનો ઝઘડો થતા પત્ની છૂટાછેડા લઈને પોતાના ઘરે જતી રહી હતી, પરંતુ આ બધાની વચ્ચે પતિ સાથે બંને દીકરીઓ રહી હતી. એમાંથી 12 વર્ષની દીકરી ઉપર તેના જ પિતાની નજર બગડી હતી અને પછી એને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. મદન વાત તો એ છે કે 12 વર્ષની દીકરીએ બધી જ વાત પોતાની માતાને કહેતા માતાએ આ બધી જ વાત પોલીસને કહી અને પોલીસે એ નરાધમ પિતાની ધરપકડ કરી નાખી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ પકડવાના કિસ્સા જે છે એ આવતા રહે છે, પરંતુ આજે કચ્છના ભુજમાંથી કોકેન અને અફીણ પકડાયું છે અને એ પણ કોઈ નાની મોટી રકમનું નહીં, પરંતુ 41 લાખનું પોલીસે કોકેન અને અફીણ જપ્ત કરી લીધું છે. પશ્ચિમ કચ્છ પોલીસે ભુજમાંથી કોકેન ડ્રગ્સ સાથે 2 પેડલરને પકડી પાડ્યા હતા, જેમની પાસેથી 41 લાખ કોકેન અને 2 ગ્રામ અફીણ મળી આવ્યું હતું. હવે પોલીસ અત્યારે આગળની કાર્યવાહી કરી રહી છે. હવે વાત કરી લે હવામાનની. આમ જોઈએ તો ગરમીનો સમય છે, પરંતુ ગરમીની વચ્ચે જ આજકાલ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પણ આવી રહ્યો છે, કમોસમી વરસાદ, જેને આપણે માવઠું પણ કહી રહ્યા છીએ. પરંતુ આવનારા 4 એપ્રિલથી 11 એપ્રિલ વચ્ચે પણ ફરી એકવાર વાતાવરણમાં પલટો આવી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણ ફેર થતા અમુક જગ્યા ઉપર માવઠું પડી શકે છે. હવામાન નિષ્ણાંતો માને તો હવામાન નિષ્ણાંતો પણ એમ કહેવું છે કે આગળના સમયમાં અમુક વિસ્તારો એવા હશે ગુજરાતના કે જ્યાં વરસાદ આવી શકે છે. આ સાથે જો ગરમીની વાત કરીએ તો 26 એપ્રિલ બાદ ઝાડ ગરમી પડવાની છે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં મેક્સિમમ તાપમાન 45 ડિગ્રી ઉપર પણ જઈ શકે છે. અમદાવાદના જે રફતારનો કહેર છે હજુ પણ વર્તાવાનું શરૂ જ છે, કારણ કે આજે ફરી એક વખત અમદાવાદમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. બાપુનગર વિસ્તારમાં પૂર ઝડપે આવતા કાર ચાલકે 3 યુવાનોને અડફેટે લીધા હતા અને યુવાનોને ટક્કર મારીને કાર ચાલક ભાગી ગયો હતો. હાલ આ 3 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત જે છે એ ગંભીર કહેવામાં આવી રહી છે. અત્યારે આ ઘટનાનો સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ગુજરાતમાં માત્ર અસામાજિક તત્વો અને બદમાશો છે એવું નથી. આખા ભારતમાં આ જ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આજે નોઈડામાં પણ એ જ પ્રકારની ઘટના સામે આવી કે જ્યાં લેમ્બોર્ગિનીના માલિકે આજે પૂર ઝડપે પોતાની કાર ચલાવીને ફૂટપાથ ઉપર સૂતેલા વ્યક્તિઓ ઉપર ગાડી ચલાવી દીધી હતી. એ બધા જ લોકો કચડાઈ ગયા હતા. જોકે સદનસીબે કોઈની જાન નથી ગઈ, જાનમાલનું કોઈ નુકસાન નથી થયું, પરંતુ આ બધાની જ વચ્ચે જ્યારે એને એક્સિડન્ટ કર્યું ત્યારે લોકો એને ઘેરી નાખ્યો હતો અને ત્યારે એને શું પૂછ્યું ખબર છે? કોઈ મર્યું તો નથી ને? આ પ્રકારનો પ્રશ્ન એને પૂછ્યો હતો. આ બાદ લોકોએ એને પકડીને હાલ તેને પોલીસને સોંપી દીધો છે. આજે મુંબઈ અમદાવાદ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો હતો, જેમાં એક કેરોસીનથી ભરેલું ટેન્કર જે છે એ ફ્લાયઓવરથી નીચે પટકાઈ ગયું હતું. કહેવાઈ રહ્યું છે કે ડ્રાઈવરે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા આ ટેન્કર જે છે સાઇડ વોલ સાથે અથડાયું હતું અને નીચે પડ્યું હતું. દુર્ઘટનામાં ટેન્કર ચાલક ઇજાગ્રસ્ત થયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ અકસ્માતને પગલે અનેક કલાકો સુધી ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ હતી. આટલું જ નહીં, રસ્તા પર જે કેરોસીન ઢોળાયું હતું તેની સાફ સફાઈ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ 11 વર્ષથી ભાજપની સરકાર છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ પદ સંભાળીને બેઠા છે, પરંતુ બધાની વચ્ચે હવે એમના ઉત્તરાધિકારી કોણ હોઈ શકે છે એની નામની ચર્ચા ધીરે ધીરે ચાલી રહી છે. આ બધાની વચ્ચે શિવસેનાના એક નેતા સંજય રાઉતે એમ કહ્યું છે કે જે ઉત્તરાધિકારી હશે ને એ મહારાષ્ટ્રથી હશે અને એમ પણ કહ્યું છે કે એ કોઈ RSS ના નેતા પણ હોઈ શકે છે. જો કે ભાજપ તરફથી આવી કોઈ નિવેદન પણ નથી આપવામાં આવેલું અને આની સાથે કોઈ ચર્ચા પણ હાલ નથી. જોકે અત્યારની જો વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 74 વર્ષના છે અને આગામી વર્ષમાં તેઓ 75 વર્ષના થઈ જવાના છે. એટલા માટે થઈને આ ચર્ચા અત્યારે દેશભરમાં જોર લગાવ્યું છે. કુંભ મેળામાં માળા વેચનારી મોનાલિસા તો બધાને યાદ જ હશે અને એ પણ આપણે બધાને ખબર છે કે તેને એક ફિલ્મ ઓફર કરવામાં આવી હતી. હવે જે વ્યક્તિએ જે ડિરેક્ટરે તેને ફિલ્મ ઓફર કરી હતી એ સનોજ મિશ્રાની અત્યારે દિલ્હી પોલીસે રેપ કેસમાં ધરપકડ કરી લીધી છે. સનોજ મિશ્રા પર ઝાંસીની એક યુવતીનું ફિલ્મોમાં કામ આપવાની લાલચ આપીને
જાતીય શોષણ કર્યું અને પછી ધમકી આપીને તેને ચૂપ રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાએ જણાવ્યું કે સનોજ મિશ્રા સાથે તેની મુલાકાત 2020માં ટિકટોક અને ઇન્સ્ટાગ્રામ દ્વારા થઈ હતી. એ પછી તેને માદક પદાર્થ ખવડાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સાથે જ એના વાંધાજનક ફોટોગ્રાફ્સ અને વિડીયો પણ બનાવ્યા હતા. અને જો મહિલા તેનો વિરોધ કરે તો ફોટો અને વિડીયોને જાહેર કરવાની ધમકી પણ આપી હતી. સાથે જ મહિલાએ એવો આરોપ લગાવ્યો છે કે સનોજ મિશ્રાએ બળજબરીપૂર્વક તેનું 3 વખત ગર્ભપાત પણ કરાવી દીધું હતું. મ્યાનમારમાં 7.7ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો. જો કે આ મહિનો રમઝાનનો મહિનો છે. શુક્રવારે જ્યારે રમઝાન માટે થઈને ઘણા બધા મુસ્લિમ ભાઈઓ મસ્જિદમાં પહોંચ્યા હતા ત્યારે જ આ ભૂકંપ આવ્યો હતો અને ભૂકંપ જ્યારે આવ્યો ત્યારે ઘણી બધી મસ્જિદો પડી ભાંગી હતી, જેમાં લગભગ એવું માનવામાં આવી રહ્યું છે કે 700થી વધુ જેટલા પણ મુસ્લિમો ભાઈઓ હતા એ બધા જ મૃત્યુ પામ્યા છે. અને અત્યારે જો સત્તાવાર આંકડો કહીએ તો 1700ની આસપાસ છે કે જે લોકો મ્યાનમારમાં ભૂકંપને કારણે ઈજાગ્રસ્ત થયા છે અને આની સાથે સાથે મોતને ભેટ્યા છે. જો કે આ આંકડો જે છે એ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આંકડો ઘણો મોટો હોઈ શકે છે. ત્યારે આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.